પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ. આજના સેશનમાં તમારી પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી ક્વેશ્ચન્સ અને ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક એવું આપણે ડિસ્કસ કરવાના છીએ. સો શરૂ કરીએ છીએ આજનો ડાયરો. પૂરેપૂરા ફોકસથી આખો ડેમો સેશન તમારે અટેન્ડ કરવાનો છે. તમારા માટે ખાસ આ ડેમો સેશન છે વિદ્યાપદ બેચનો, જે તમારી પ્રથમ પરીક્ષામાં તમને ખૂબ હેલ્પફુલ રહેવાનો છે. તો શરૂ કરીએ છીએ. સો તમારો ઉત્સાહ કેટલો છે આજના સેશનને લઈને? કેમ કે આજનો કાર્યક્રમ દોસ્ત 18 માર્ક માટે કરવાનો છે. એનો મતલબ સર આજનો ડાયરો 18 માર્ક માટેનો છે. મજા કરતા 18 માર્ક ખીચામાં આવી જશે, ખબર નહીં. આજના સેશનની મસ્ત મજાની શરૂઆત કરીએ. કોમ્પ્રેહેન્શન, સ્ટાન્ઝા અને બ્લેક બક, એટલે કે 18 માર્કના જે પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર પૂછાય છે સર, એ કઈ રીતે લખવા એ શીખવાના છીએ. કેવું થતું હોય ખબર છે? કોઈ પેરેગ્રાફ આપેલો હોય, અહીંયા જો પેરેગ્રાફ આપેલો, પછી નીચે 2 3 4 5 કઈક ક્વેશ્ચન આપે. નોર્મલી સ્ટુડન્ટ એવું કરે કે સાહેબ વિલેજ, એટલે અહીંથી ગોતવાનું ચાલુ કરે. વિલેજ સાહેબ પહેલી લાઈનમાં નથી, સાહેબ બીજી લાઈનમાં વિલેજ, એ સાહેબ વિલેજ તો ઠેક આ લાઈન કઈક એનો જવાબ હશે કે આવું કઈક, અથવા એની આગળની લાઈન. આવું કરીએ ને તો માર્ક તો નો જ આવે, પણ સાહેબને ખબર પડે કે આનો પેપર આગળ જોવાય નહીં. ખબર પડે તો એવું નહીં કરવાનું. અને પરફેક્ટ એકય માર્ક કપાય નહીં, અડધોય માર્ક કપાય નહીં, એ રીતે શીખવા માટે આજનો સેશન તમારા માટે ખૂબ ઉપયોગી છે. કાંઈ આડેવડી વાત નહીં. શરૂ કરીએ. 18 માર્કની અંદર સેક્શન એની અંદર 10 માર્કના જે પેરેગ્રાફના ક્વેશ્ચન આન્સર પૂછાશે એ તમારા યુનિટના હશે. 10 માર્કના ક્વેશ્ચન આન્સર યુનિટના હશે. તો આપણે યુનિટના અમુક અહીંયા ક્વેશ્ચનના પેરેગ્રાફ લીધેલા હશે, એને કઈ રીતે સોલ્વ કરવા એ જોશું, એ શીખશું, એની પ્રેક્ટિસ કરશું. ત્યારબાદ યુનિટ કમ્પ્લીટ થાય એટલે આપણે સ્ટાન્ઝા સેક્શન બી ની અંદર, કેની અંદર? વિભાગ બી ની અંદર સ્ટાન્ઝા એટલે કે પોયમના ક્વેશ્ચન આન્સર કઈ રીતે લખવા, ગોતીને સાચી વગર ગ્રામેટિકલ મિસ્ટેકે પૂરા માર્ક મેળવવા. એ 3 માર્કનું પૂછાય તો સ્ટાન્ઝા એટલે કે પોયમના ક્વેશ્ચન આન્સર આપણે સેક્શન બી માં જોશું. ત્રીજી વસ્તુ તો કે સર જે બ્લેક બક નામની તમારી એક્સ્ટ્રા ચોપડી છે, એમાંથી ને એક પેરેગ્રાફ એક્ઝામમાં આપશે અને એમાં 5 ક્વેશ્ચન આપશે. તો એના 5 માર્ક મેળવતા શીખશું. ટોટલ તમે કરો ને તો 5 ને 3 8 માર્કના ક્વેશ્ચન આન્સર પેરેગ્રાફમાંથી સેક્શન બી માં પૂછાય અને 10 માર્કના યુનિટના ક્વેશ્ચન આન્સર સેક્શન એ માં પૂછાય. તો 10 ને 8 18 માર્કનો ડાયરો આજે છે. આજનો સેશન શરૂ કરીએ છીએ દોસ્ત. વાત એકદમ ધ્યાનથી સાંભળજો. કોઈ પણ પેરેગ્રાફ આપે, આપણે આ છે ને યુનિટના ક્વેશ્ચન આન્સર કે જે દોસ્ત 8 માર્કના એક્ઝામમાં પૂછાવાના છે, પ્રથમ પરીક્ષામાં તે અને ફાઇનલ બોર્ડની એક્ઝામ, બોર્ડની એક્ઝામમાં તે. તો એ 8 માંથી 8 કેમ મેળવવા ને એની શરૂઆત આપણે કરી દીધેલી છે. એનો મતલબ કે સેક્શન એ ના ક્વેશ્ચન આન્સર કઈ રીતે લખવા એ સમજવા તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. તમે છે ને ધ્યાનથી ને આવડો આ પેરેગ્રાફ વાંચો, પછી નીચેના 2 ક્વેશ્ચન વાંચો. કોને આન્સર મળે છે, જેને મળે ની પેલા વગર શીખવાડે, જેને મળે એ કમેન્ટમાં આન્સર ટાઈપ કરો. ચલો આપણે શીખીએ. સૌથી પહેલા વાંચવાનો પ્રશ્ન. ઓકે સર. ઇન વન વિલેજ, એક ગામની અંદર, ઇન વન વિલેજ એક ગામની અંદર ધ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ, એક ગામની અંદર જે કસ્ટમર લોકો છે એ લાઇટનો યુઝ કરે છે. ટુ હું લેવા, તો આની અંદર ગોતો. સેમ સેન્ટેન્સ જો જ્યારે આ રીતનો ક્વેશ્ચન પૂછાય અને ડોટ આપે, એનો મતલબ કે મોટી ખાલી જગ્યા પૂરો એમ કે છે, ક્વેશ્ચન આન્સર છે જ નહીં. સમજો. પ્રશ્ન કોને કહેવાય ખબર છે? પ્રશ્ન આને કહેવાય, પ્રશ્ન આને કહેવાય. અહીંયા પ્રશ્ન પૂછ્યો જ નથી, અહીંયા કહે છે કે અડધું વાક્ય છે અને તમે પૂરું કરો. તો પેલી રીતના એક્ઝામમાં ક્વેશ્ચન પેરેગ્રાફમાંથી આ રીતના પૂછાશે. આપણે બેઠું સેન્ટેન્સ ગોતો. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ લાઇટ ટુ. પેલી લાઈનમાં છે ના, સ્પીડમાં હો, સ્પીડમાં ના, આમાં છે ના. એ સાહેબ મળ્યું. ઇન વન વિલેજ કસ્ટમર્સ આર યુઝિંગ ધ લાઇટ ટુ વીવ સારીઝ બાય નાઇટ. રાત્રે પણ સાડીઓ વણવા માટે એક ગામની અંદર કસ્ટમર લાઇટનો યુઝ કરે છે. સાહેબ આનો આન્સર કેમ લખવાનો ને એ સમજી લેજો. સર અહીંયા એમ લખીએ કે વીવ સારીઝ બાય નાઇટ તો ચાલે? નો હાલે, અડધો જ માર્ક મળે. તો સાહેબ કેમ લખવાનો? આખા વાક્યમાં લખવાનો કે ઇન વન વિલેજ ધ કસ્ટમર્સ આર યુઝિંગ લાઇટ ટુ વીવ. જો અહીંયા ટુ સુધી લખી નાખ્યું. હવે આગળ વીવ સારીઝ બાય નાઇટ, વીવ સારીઝ બાય નાઇટ. બધી વસ્તુ છે એ આપણને આપી દીધેલી છે પેરેગ્રાફમાં, ખાલી ગોતી અને લખવાની હતી તો આપણે ગોતીને લખી નાખ્યું. ક્લિયર અહીંયા સુધી? ક્વેશ્ચન નંબર 2.
વન મેન હેઝ અ નાઇટ બિઝનેસ ઓફ, એક માણસને નાઇટ બિઝનેસ હતો. મને અહીંયા દેખાય, સીધું દેખાય છે કે વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. ઓફ સુધીનું, બિઝનેસ ઓફ સુધીનું વાક્ય આપ્યું છે, તો એ બિઝનેસ પછી ઓફ નો આવ્યો તો એ તો કઈ ખોટું મળી ગયું. કાંઈ ખોટું નથી મળ્યું. કેનો બિઝનેસ, તો આ નો બિઝનેસ, ઈ નોની નુના હાટું છે, ઈ ઓફ વપરાણું છે. તો જવાબ શું આવે? તો એને નાઇટ બિઝનેસ કેનો એક જણા કરે છે? તો કે મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. એટલો આન્સર લખવો છે. તો લખો વન મેન as a night business of making plastic table cloth. એનો મતલબ સર કે પ્લાસ્ટિકના ટેબલ ક્લોથ બનાવવાનો એક જણાએ ધંધો ચાલુ કર્યો છે. આપણે કોઈ પણ પેરેગ્રાફ આપ્યો હોય એનો આન્સર કઈ રીતે લખવાનો અને કઈ રીતે પૂછાય, તો આ રીતે લખવાનો. આ હતી ટાઈપ 1 આપણી, કે જેની અંદર આપણને એક્ઝામમાં ક્વેશ્ચન કેવો પૂછાય? તો કે મોટી ખાલી જગ્યા પૂછાય. હવે જે ટાઈપ 2 છે એ સીધી વસ્તુ છે. હું સીધી વસ્તુ છે સાહેબ, પ્રશ્ન જ પૂછે, પ્રશ્ન જ પૂછે. જે શીખવા તમે આજ આવેલા છો, આ તો બેઝિક વસ્તુ થઈ ગઈ, ગોતી ગોતીને છાપવાનું. હવે સાંભળજો કઈ રીતે આવા પ્રશ્નો સોલ્વ કરવાના. નિયમ તો એકનો એક છે. શું કોન્સેપ્ટ છે? ક્વેશ્ચન વાંચો. When was Helen delighted? હેલન બેન ક્યારે આનંદિત થયા? ચેપ્ટર નંબર 6 છે આઈ લવ યુ ટીચર, એનો આ પેરેગ્રાફ છે. ઘણાની સ્કૂલમાં ચાલ્યું હશે, ઘણાની સ્કૂલમાં નહીં ચાલ્યું હોય, ઘણાને છે એ એક્ઝામમાં આ હશે સિલેબસમાં, ઘણાને છે એ નહીં હોય. આ જે પેરેગ્રાફ છે ને એને ઘડીક રહીને સોલ્વ કરશું. ક્યારે સોલ્વ કરશું? ઘડીક રહીને સોલ્વ કરશું. એનું રીઝન તમને કહું. પેલા સિલેબસમાં જે 5 ચેપ્ટર સુધીનું છે ને ત્યાં સુધી બધું કરી નાખીએ. જેને 6ઠું ચેપ્ટર એક્સ્ટ્રા છે એના માટે આપણે આ પેરેગ્રાફને લાસ્ટમાં રાખશું. ક્લિયર થાય છે? તો પેલા આપણે આગળ વધીએ છીએ. એટલે આજનું જે આપણું ફોકસ હોય ને એમાંથી કઈ બાકી ન રહી જાય. ક્લિયર થાય છે? આગળ વધીએ છીએ. એક જણાનો હાથ ઊંચો છે, બે જણાનો. શું ક્વેશ્ચન છે ભાઈ? પૂછો. ક્રિશાબેન દેસાઈ, તમને અનમ્યુટ કર્યા છે. યુ કેન આસ્ક મી અ ક્વેશ્ચન. બોલો શું ક્વેશ્ચન છે? તમને અનમ્યુટ કર્યા છે. સર મને આગળનામાં ખબર નહીં પડી, એકવાર સમજાવો ને. હા, આગળના ક્વેશ્ચનમાં કયું ખબર ન પડી? પહેલો જે હતો ને પેરેગ્રાફ, એમાં પહેલો ક્વેશ્ચન કે બીજો ક્વેશ્ચન? પહેલો ક્વેશ્ચન કે બીજો ક્વેશ્ચન? એમાં બીજો ક્વેશ્ચન. ઓકે, ડન છે. સાંભળો, જો સાંભળો. ઓકે ઓકે, બીજો બીજો. જો ક્વેશ્ચન નંબર 2 હતો ને, એ શું હતો ખબર છે? એક જણાએ વન મેન, થેન્ક યુ, ક્લિયર કરંટ પેજ. સરસ. લ્યો, વન મેન હેઝ અ નાઇટ બિઝનેસ ઓફ, વન મેન નાવ હેઝ અ નાઇટ બિઝનેસ ઓફ. એને કેનો બિઝનેસ છે? તો આપણે પેરેગ્રાફમાંથી ગોઈતું કે સાહેબ એનો ધંધો કયો છે? તો કે મેકિંગ ટેબલ ક્લોથ. પણ કેના? તો કે પ્લાસ્ટિકના. ટૂંકમાં મેકિંગ પ્લાસ્ટિક ટેબલ ક્લોથ. તો આપણે આનો આન્સર કેમ લખશું? વન મેન હેઝ અ નાઇટ બિઝનેસ ઓફ મેકિંગ પ્લાસ્ટિક. પ્લાસ્ટિક નું શું બનાવે સાહેબ? તો કે આમાં આપેલું જ છે ટેબલ ક્લોથ. ટૂંકમાં સેન્ટેન્સ પૂરું કરવાનું હતું. ખ્યાલ આવ્યો? બસ આનો આન્સર થઈ ગયો. સમજાણું? કમેન્ટ કરો એટલે આપણે અહીંયાથી આગળ વધીએ. ક્લિયર છે? રેડી? વેરી ગુડ. ચલો આગળ વધીએ છીએ. હું તમને ફરીવાર કહું છું, આજના સેશનનું આપણો હેતુ શું છે? સર 18 માર્ક લઈને જ સુવાનું છે. 17 માર્ક નથી કેતો, 17.5 માર્ક નથી કેતો, 18 માર્ક લઈને સુવાનું છે. એટલી મહેનત કરવાની છે. આ 1 સવા 1 કલાકનો. હા, 9:30 સેશન ચાલુ થયો સાહેબ, 10:30 પૂરો તો થઈ જો ભાઈ. 10:30 પૂરો થાય અને 18 માર્ક જેટલો કોન્ફિડન્સ આવે તો 10:30 હું 10:29 કમ્પ્લીટ કરી નાખું. પણ જો એવું લાગે કે હજુ સેજ મહેનત કરવી છે અને 18 માર્ક આવે એટલો કોન્ફિડન્સ લાવવો છે અને એ 18 માર્ક હાટું તમને મહત્વ ખબર પડે છે 18 માર્કનું? હા સાહેબ, અમને ખબર પડે છે. તો બસ એ 18 માર્ક હાટું કદાચ ને 10 મિનિટ એક્સ્ટ્રા ભણવું પડશે તો વી કેન સ્ટડી ને, આપણે ભણી શકીએ ને, હેને? પણ એક વાત ફાઇનલ છે કે અત્યારે નિશ્ચય કરી લ્યો, મેં તો કરી લીધેલો છે કે તમારામાંથી એકય ને કે જે આ સેશનને લાસ્ટ સુધી અટેન્ડ કરે છે અને માર્ક મેળવવા માંગે છે એને, પરાણે નહીં, જે માર્ક મેળવવા માંગે છે એને 18 માર્ક આજે આપીને જ મારે હોવાનું છે. તમારામાંથી કેટલાય નિશ્ચય કરે છે? કમેન્ટમાં જય હિન્દ લખી દો એટલે મને ખબર પડે કે આટલા સ્ટુડન્ટ છે એ સિન્સિયરલી મહેનત કરવા માંગે છે. જો તમે સિન્સિયરલી મહેનત કરવા માંગતા હોય તો જ અત્યારના એપ્લિકેશનમાંથી લાઈવ સેશન જોતા હોય. આઈ નો, પણ તોય તે એક કહેવાય ને કે આપણે આમાં ગોલ હોય અને એનું દ્રઢ નિશ્ચય હોય તો આપણે મહેનત કરવાની ઓર મજા આવે. તમારામાંથી કેટલા એવા સ્ટુડન્ટ છે?
વેરી ગુડ, જય હિન્દ જય હિન્દ જય હિન્દ આવવા મળ્યું છે. એનો મતલબ કે સર હવે આગળના પેરેગ્રાફમાં જવાનો સમય આવી ગયો છે, આપણે જઈએ. શું કહું છું સાંભળો. ક્વેશ્ચન નંબર 1 આપણે વાંચો. વોટ ડીડ ધ એન્જલ કમેન્ટ. આ પેરેગ્રાફને આપણે ઘડી કરીને લેવાનો છે, હે ને? આગળ વધીએ. વોટ ડીડ ધ એન્જલ કમેન્ટ. એન્જલ, આ ક્વેશ્ચન વાંચો ને તૈયાર ખબર પડી જાય ઠેક આ યુનિટ નો પેરેગ્રાફ છે. યુનિટ નંબર 4, વન્ડરફુલ ક્રિએશન, જે માતાનું એક મસ્ત મજાનું અદ્ભુત ચેપ્ટર છે. ક્વેશ્ચન વાંચો ને એટલે સીધું આમાં ગોતવા મળવાનું. સાંભળજો. વોટ ડીડ ધ એન્જલ કમેન્ટ. હવે બધી વસ્તુ શીખવાની આવશે, કાળ ને આ તે બધું ધ્યાન આપજો, પણ ઈઝી છે, ઈઝી છે. વોટ ડીડ ધ એન્જલ કમેન્ટ. એન્જલે શું કમેન્ટ કર્યું ગોતો હાલો. ધ ગુડ લોર્ડ વોઝ એક્સ્ટ્રીમલી બિઝી ધોઝ ડેઝ. આમાં ક્યાં એવું એન્જલે આ કમેન્ટ કર્યું એવું? ભગવાન બહુ બીજી હતા આવું એન્જલે કમેન્ટ કર્યું? ના સાહેબ. હી વોઝ ઇન્ટુ હિઝ, છઠ્ઠા દિવસના ઓવરટાઈમમાં. ના સાહેબ. when he was working with full concentration an angel appeared and commented. એ સાહેબ આવ્યું, એન્જલે કઈ કમેન્ટ કરી એવું આવ્યું. જો અહીંયા ઇન્વર્ટેડ કોમામાં એન્જલ બોલ્યું ઈ આવ્યું. દેવદૂત ભાઈ હવે કમેન્ટ કરી આવ્યું. એનો મતલબ વોટ ડીડ ધ એન્જલ કમેન્ટ. એન્જલે શું કમેન્ટ કરી હતી સાહેબ? એન્જલે કમેન્ટ કરી કે you are taking too much care for creating this creature. જો અહીંયા એમનું સેન્ટેન્સ પૂરું, આ ઇન્વર્ટેડ કોમા રહી ગયા છે. એ કેમ ખબર પડે સાહેબ તમને? મને એમ ખબર પડે કે અહીંથી લખ્યું છે ધેટ્સ ટ્રુ. વાત સાચી હો ભાઈ, સેડ ધ લોર્ડ. ભગવાને એવું કીધું કે તારી વાત સાચી ભાઈ, હું બહુ કેર કરી રહ્યો છું. એ તો ભગવાન બોલ્યા. એનો મતલબ અહીંયા આ ભાઈનું વાક્ય પૂરું થઈ ગયું હોય. સાહેબ અમને જવાબ મળી ગયો છે, તો જવાબ મળવાથી 1 માર્ક નો આવે ક્વેશ્ચન આન્સર નો. જવાબને સાચી રીતે લખવાથી આવે, મળવાથી અડધો આવે. હવે સાચી રીતે કેમ લખું છું ધ્યાન આપજો. વોટ ડીડ ધ એન્જલ કમેન્ટ. તો આપણને આન્સર મળ્યો કે સર અહીંયાથી લઈને અહીંયા સુધી દેવદૂત ભાઈએ કઈક કમેન્ટ કરેલી છે. વાત પાકી? હા સાહેબ પાકી. હવે જોજો આ વોટ અહીંયા લખાય જવાબમાં, પેલા કોમન સેન્સ નો લખાય. ડીડ લખાય પેલા જવાબમાં, નો લખાય સાહેબ. ધ એન્જલ લખાય સાહેબ? હા સાહેબ, ત્યાંથી જ જવાબ ચાલુ થાય. લખો હાલો લખવી ધ એન્જલ કમેન્ટ. હવે જો અહીંયા આપણે કમેન્ટ લખીએ ને તો ડખો થઈ જાય, એટલે અહીંયા કમેન્ટેડ લખવાનું. હે સાહેબ એવું કેમ? હવે ક્વેશ્ચનમાં તો કમેન્ટ આપ્યું હતું, તમે કેમ કમેન્ટેડ કહો? સાંભળો, આ જે પ્રશ્ન પૂછેલો છે એ પ્રશ્નનો કાળ જોવો તો તમને ડીડ દેખાય છે. તો ડીડ બેટા કયા કાળમાં આવે સાહેબ? ભૂતકાળમાં આવે. એવું તમને આવડે ને? જો વાક્યમાં ક્યાંય તમને ડુડ જ દેખાશે તો ઈ વાક્ય કયા કાળનું હશે? વર્તમાન કાળનું હશે. વાક્યમાં તમને અહીંયા ડીડ દેખાય છે તો વાક્ય ભૂતકાળનું હશે સાહેબ? હા, જો ભૂતકાળનું વાક્ય હોય તો અહીંયા ધ એન્જલ કમેન્ટ આવે કે ધ એન્જલ કમેન્ટેડ આવે? હા સાહેબ, ધ એન્જલ કમેન્ટેડ આવે. ક્લિયર? એનો મતલબ કે આ જે ડીડ હતું ને એને તમે આ કમેન્ટમાં એડ કરી દીધું, સરવાળો કરી દીધો. આ ડીડ છે ને કમેન્ટમાં એડ કર્યું, એટલે કે કમેન્ટ વર્તમાનનું રૂપ હતું, એમાં ડીડ ભૂતકાળ નાખ્યું તો કમેન્ટનું ભૂતકાળ કમેન્ટેડ થઈ ગયું. એટલે હવે આગળ વાક્યમાં ક્યાંય ડીડ આવશે નહીં. અહીંયા સુધી વાત ક્લિયર થાય છે? આન્સર લખવાની શરૂઆત કેમ કરી? વોટ નો આવે, ડીડ નો આવે, અહીંથી ચાલુ થાય તો ધ એન્જલ કમેન્ટેડ. ડીડ આમાં એડ થયું એટલા માટે ભૂતકાળ. ડન. હવે સાંભળો, એન્જલે હું કમેન્ટ કરી? આમ કરીને આમ. હવે ઇન્વર્ટેડ કોમા વાળો ગમે આન્સર હોય તો ધેટ કરીને લખવાનો. એટલે ધેટ લખો ને એટલે ઇન્વર્ટેડ કોમા વયા જાય, ઇન્વર્ટેડ કોમા વયા જાય. ઈ બોલ્યા આ ઇન્વર્ટેડ કોમાની બદલે ધેટ લખો. ડન છે? ઇન્વર્ટેડ કોમાની બદલે You are taking too much care for creating this creature. આ ક્રિએચર બનાવવા માટે તમે બહુ બધી કાળજી રાખી રહ્યા છો. તો મતલબ યુ આર એટલે કોણ? યુ એટલે કોણ? કોને કહે છે? આ ભગવાનને કહે છે, લોર્ડને કહે છે. આપ્યું છે ને સામેનું પાત્ર કોની સાથે વાત કરે છે? તો ભગવાન માટે અહીંયા આપણે યુ, ઈ તો એમ કહે છે ભગવાન તમે બહુ કાળજી રાખી રહ્યા. હવે જવાબ આપણે લખીએ છીએ, આપણે તમે લખાય કે ભગવાન માટે હી લખાય અથવા ધ લોર્ડ લખાય? ધ લોર્ડ અથવા ધ ગોડ લખાય. તો આપણે લખીએ ધેટ ધ લોર્ડ. આનો શબ્દ આપ્યો છે ને ભગવાન માટેનો, તો આપણે બેઠો જ લખીએ. ગોડ લખો તોય ચાલે ભાઈ, ગમે હાલે. ગોડ લખો કે લોર્ડ લખો, બંને ભગવાન. ધ એન્જલ કમેન્ટેડ ધેટ ધ લોર્ડ એટલે કે યુ આર. તો યુ હરવાર આર હતું એટલે યુ આર આવે, યુ ઇઝ નું આવે. પણ અહીંયા શું આવે? ધ લોર્ડ આર કે ધ લોર્ડ ઇઝ? ધ ગોડ ઇઝ, ધ લોર્ડ ઇઝ.
સમજાય છે અહીંયા સુધી? જો આપણે અહીંયા કમેન્ટેડ સુધી સમજ્યા, પછી ઇન્વર્ટેડ કોમા હતો તો ઈ કાઢવા માટે આપણે અહીંયા શું લખ્યું? તો કે સર ઈ કાઢવા માટે તમે ધેટ લખ્યું. પછી યુ એટલે તો ભગવાનની વાત કરે તો ધ ગોડ અથવા ધ લોર્ડ. પછી અહીંયા યુ આર આવે, પણ અહીંયા ધ લોર્ડ તો આર નો આવે ને, ઈઝ આવે ને, તો આપણે ધ લોર્ડ ઈઝ લખ્યું. આગળ વધીએ. ટેકિંગ ટુ મચ કેર, તો એમાં તો કાંઈ ચેન્જ થશે નહીં. ટેકિંગ ટુ મચ કેર ફોર ક્રિએટિંગ ધીસ ક્રિએચર, કાંઈ ચેન્જ નહીં. લ્યો આન્સર થઈ ગયો. સમજો જ ઘડીક જાતે. એકવાર આન્સર વાંચો, પેલા ક્વેશ્ચન વાંચો, પછી આન્સર વાંચો. જેટલાને સમજાય એ કમેન્ટમાં યસ લખો ફટાફટ. ચલો નિરાતે એકવાર જોઈ લો, હું તમારી કમેન્ટ જોઉં. સો આ હતો પ્રથમ પરીક્ષા માટેના આઈએમપી ક્વેશ્ચન અને કન્ટેન્ટ માટેનો જરીક અમથો ડેમો લેક્ચર. તમારે આખા સેશન અટેન્ડ કરવા હોય અને પ્રથમ પરીક્ષામાં જોરદાર માર્ક લાવવા હોય, સાથોસાથ મહેનત કરવી હોય ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીની, તો તમે બેચ જોઈન કરી શકો છો. બેચનું નામ છે વિદ્યાપથ. તમે કોન્ટેક્ટ કરી શકો છો 72 86 86 71 પર. મળીએ છીએ કોઈ આવા જ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી તમારી તૈયારી જોરદાર રીતે કરતા રહ્યો. જય હિન્દ. Painted Painless Learning.